જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ આપણા ઇતિહાસ તરફ, ભારતીય ઇતિહાસ તરફ. ઘણા સમયથી આપણે ઇતિહાસના લેક્ચર નહોતા લીધા, એટલે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં લખે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરીને કહે છે કે મેડમ પહેલા કોઈ બી એક સબ્જેક્ટ પૂરો કરો. એટલા માટે આપણે સૌથી પહેલા ઇતિહાસને પૂરો કરી દઈએ. તો આજે આપણે ભારતીય ઇતિહાસના એક નવો ટોપિક લઈને આવીશું, ચોલ વંશ. ચોલ વંશ લાગે તમને નાનું, કારણ કે હરેક બુક્સમાં તમને એટલી ડીપલી માહિતી નહીં મળે, પણ તમારા માટે તમારા હરેક ટોપિક તમને ડીપમાં પૂછવાના છે, જીપીએસસી લેવલના પૂછવાના છે. એટલા માટે મેં ડીપમાં તમારી માટે ચોલ વંશ, ચાલુક્ય વંશ, પાલ વંશ બધા તૈયાર કરેલા છે. તો ચાલો આપણે ચોલ વંશ વિશે અભ્યાસ કરીએ અને ઘણી ડીપમાં તમને માહિતી મળશે. તો ચાલો, ભારતીય ઇતિહાસનો નવો ટોપિક, ચોલ વંશ. ચોલ શાસકોનું રાજકીય વર્ચસ્વ ક્યારથી હતું? 9મી થી 12મી સદી સુધી ચાલુ રહ્યું હતું. તે માત્ર એક વિશાળ સામ્રાજ્ય જ બનાવ્યું નહીં, પરંતુ એક શક્તિશાળી નૌકાદળની પણ રચના કરી હતી, જેના દ્વારા તે બહારના દેશો એટલે કે શ્રીલંકા વગેરે ઉપર હુમલો કરી શકે. તેનું સામ્રાજ્ય કઈ સદી સુધીનું હતું? 9મી થી 12મી સદી યાદ રાખવાનું. કેટલામું? 9મી થી 12મી સદી યાદ રાખવાનું. તેણે પોતાનું નિયંત્રણ પણ સ્થાપિત કર્યું અને તે જ સમયે તેણે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વિદ્યાર્થી મિત્રો, ચોલ વંશમાં અને મહાસાગરમાં ભારતના દરિયાઈ વેપારનો માર્ગ મોકળો કર્યો હતો ચોલ શાસકોએ. ચોલ સામ્રાજ્યને મધ્યયુગીન દક્ષિણ ભારતીય ઇતિહાસની પરાકાષ્ઠા કહી શકાય છે. ચોલ સામ્રાજ્યને મધ્યયુગીન દક્ષિણ ભારતીય ઇતિહાસની પરાકાષ્ઠા પણ કહી શકાય છે. તમારે ખાસ ચોલ આવા નાના નાના વંશો છે જે યાદ રાખવાના છે, જે તમને પોઈન્ટમાં પૂછાઈ શકે છે અને વિધાન વાક્યોમાં આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. એક ક્વેશ્ચન તો તમારો એક વંશમાંથી તો હશે જ તે. ચોલ શાસકોનો રાજકીય ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો ચોલ શાસકોએ દક્ષિણ ભારતમાં પલ્લવોને આધીન સામંતવાદીઓ સાથે કામ કર્યું હતું. વિજયાલયે 1850 આફ્ટર ડેવ એટલે કે ઈસવીસન પૂર્વે યાદ રાખવાનું, તાંજોર પર કબજો કર્યો અને ચોલ વંશની સ્થાપના કોણે કરી? વિજયાચલે. વિજયાલય નહીં, વિજયાચલે યાદ રાખવાનું, વિજયાચલે. ચોલ શાસકોની સ્થાપના કોણે કરી હતી? વિજયાચલે. ઈસવીસન પૂર્વેમાં તમારે યાદ રાખવાનું છે, પૂર્વેમાં. ઈસવીસન 1850 ઈસવીસન પૂર્વે 1850 તાંજોર પર કબજો કર્યો અને ચોલ વંશની સ્થાપના કરી. તેણે નરકેસરીનું બિરુદ ધારણ કર્યું. કોણે? વિજયાચલે. અને પલ્લવ અને પાંડ્ય શાસકો વચ્ચેના સંઘર્ષમાં આગેવાની લઈને પોતાનું સ્થાન મજબૂત કર્યું. વિજયાચલના અનુગામી અને તેમના પુત્ર આદિત્ય પ્રથમ એ પલ્લવ શાસકને અપરાજિતને યુદ્ધમાં પલ્લવ શાસક જે અપરાજિત હતો તેને યુદ્ધમાં હરાવ્યો અને મારી નાખ્યા. આ ટોપિક તમને બોરિંગ લાગશે, કારણ કે તમે આ વંશોને હંમેશા અત્યાર સુધીની પરીક્ષાઓ માટે તમે સ્કીપ કરી દેતા હશો અથવા ઉપર છેલ્લી નજર કરતા હશો. પરંતુ તમારે એકવાર આ વિડીયો જોવાનો છે, પછી આ પીડીએફ રીડિંગ કરશો એટલે તમને સમજાઈ જશે. તેના અનુગામી કોણ હતા? પરંતક એક હતા. એને સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો. 915 બેલુરના યુદ્ધમાં પાંડ્ય અને શ્રીલંકાના સંયુક્ત દળોએ, પાંડ્ય યાદ રાખવાનું, પાંડ્ય અને શ્રીલંકાના સંયુક્ત દળોને હરાવ્યા અને મદુરા પર કબજો કર્યો અને મદુરા કોણનું બિરુદ મળ્યો. કોણે? પરંતકે. આ સમયે રાષ્ટ્રકૂટ શાસકો પણ શક્તિશાળી હતા. રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ ત્રીજાએ 949 ઈસવીસન પૂર્વે યાદ રાખવાનું તમારે. ઈસવીસન પૂર્વે તક્કોલમના યુદ્ધમાં ચોલ સેનાને હરાવ્યું હતું. ચોલ સેનાને એને હરાવી હતી. કોણે? કૃષ્ણ ત્રીજાએ. ત્યારબાદ રાજેન્દ્ર પ્રથમ વિશે વાત કરીએ. ઈસવીસન 1014 થી 44 રાજરાજ પ્રથમની વિસ્તરણવાદી નીતિને આગળ વધારતા રાજેન્દ્ર એકે પાંડ્ય અને ચેર વંશને સંપૂર્ણપણે નાબૂદ કરી તેમને તેમના સામ્રાજ્ય મહારાજા ધીરાજમાં ભેળવી દીધું. કોણે? રાજેન્દ્ર એકે. તેણે 1017 ઈસવીસન પૂર્વે, આ ક્યાંનું છે? ઈસવીસન પૂર્વે
અનુરાધાપુરના દક્ષિણી પ્રદેશ પર વિજય મેળવ્યો અને આ ભાગને તેના સામ્રાજ્યમાં સંપૂર્ણપણે જોડી દીધો. કોણે? રાજરાજ પ્રથમે. આ રીતે સમગ્ર સિંહલ દ્વીપ પર વિજય મેળવવાનું કાર્ય રાજેન્દ્ર પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. લશ્કરી કાર્યવાહીનો હેતુ ભાગરૂપે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથેના વેપારને નિયંત્રિત કરવાનો હતો. કોરોમંડળ કોસ્ટ અને મલબાર દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના વેપારના મુખ્ય કેન્દ્રો હતા. ઈસવીસન પૂર્વે, અહીંયા તમારે એડી નું મતલબ સમજવાનો. ઈસવીસન પૂર્વે 1022-23 ની વચ્ચે તેણે ઈસવીસન પૂર્વે નહીં, ખાલી ઈસવીસન યાદ રાખવાનું. ઈસવીસન પૂર્વે યાદ ના રાખતા. આફ્ટર ડેટ તેણે બંગાળ પર સફળ લશ્કરી અભિયાન ચલાવ્યું અને મહિપાલને હરાવ્યો. કોને? બંગાળના મહિપાલને. આ પ્રસંગે તેમણે ગંગાઈકોંડા ચોલાપુરમનું બિરુદ ધારણ કર્યું. કોણે? રાજેન્દ્ર પ્રથમે. અને તુંજાવર નજીક ગંગાઈકોંડા ચોલાપુરમને રાજધાની તેણે બનાવી. રાજેન્દ્ર એકની સૌથી મહત્વપૂર્ણ વિજય ઈસવીસન 1025 શ્રી વિજયનો હતો. શ્રી વિજયનો. ત્યારબાદ વાત કરીએ, તે શ્રી વિજયના શાસક સંગ્રામ વિજયોત્તુંગ વર્મનને હરાવ્યા અને તેના પર પોતાના ચોલના આગલા શાસક રાજાધિરાજ ઘણા બળવો અને વિક્ષેપોમાંથી પરેશાન હતા. તેણે અનુરાધાપુરામાં બળવો દબાવી દીધો. કોપ્પમના યુદ્ધમાં તેણે ચાલુક્ય શાસક સોમેશ્વરને હરાવ્યો અને તેની શક્તિ નબળી પાડી, પરંતુ તે જ યુદ્ધમાં તેનું મૃત્યુ થયું હતું. કોનું? રાજાધિરાજનું. આ પહેલા તેમણે તેમની લશ્કરી સફળતાઓની યાદમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો અને જય ગોંડચોલાનું બિરુદ ધારણ કર્યું. અશ્વમેઘ નો નામનો તેણે યજ્ઞ પણ કર્યો હતો. રાજાધિરાજના આગામી અનુગામી તેમના ભાઈ રાજેન્દ્ર બે હતા. કોણ? રાજેન્દ્ર એક પછી કોણ આવ્યું? રાજેન્દ્ર બે. એ તેમનો રાજ્યાભિષેક યુદ્ધભૂમિ પર જ કરાવ્યો અને યુદ્ધમાં તેમણે સફળતા કરી. ત્યાર પછી વીર રાજેન્દ્ર શાસક બન્યા. ઈસવીસન 1063 થી 70. તેણે તેની પુત્રીના લગ્ન વિક્રમાદિત્ય સાથે કર્યા અને બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યા. વીર રાજેન્દ્રના અનુગામી અધિરાજેન્દ્ર તેમના રાજ્યાભિષેક પછી તરત જ જનતા દ્વારા સિંહાસન પરથી દૂર કરવામાં આવી. કયા પછી કયો શાસક? રાજેન્દ્ર પ્રથમ પછી કોણ આવ્યું? રાજેન્દ્ર બે આવ્યો. રાજેન્દ્ર બે પછી કોણ આવ્યું? વીર રાજેન્દ્ર આવ્યા. ત્યારબાદ કોણ આવ્યું? અધિરાજેન્દ્ર આવ્યા. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ રાજેન્દ્ર પ્રથમ વિશે. લગભગ 1070 ઈસવીસનમાં પૂર્વી ચાલુક્ય વંશના કુલોતુગા પ્રથમ શાસક બન્યા. તેમના પિતા ચાલુક્ય વંશના શાસક હતા અને તેમની માતા ચોલ રાજકુમારી હતી. હવે ચોલ અને ચાલુક્ય વંશ પછી એક થઈ ગયા. તેણે પોતાની યુદ્ધ નીતિ છોડી જન કલ્યાણના કાર્યો કર્યા. કોણે? કુલોતુગા પ્રથમે. 1077 તેણે ચીનના સમ્રાટ પાસે પોતાના રાજદૂત મોકલીને વેપાર સંબંધોને મજબૂત બનાવ્યા. અહીંયા રાજેન્દ્ર પ્રથમ નહીં આવે, કુલોતુગા પ્રથમ આવશે. અધિરાજેન્દ્ર પછી કોણ આવ્યું? કુલોતુગા પ્રથમ. અને તેણે રાજદૂતોને મોકલીને ચીન સાથેના જે સંબંધો હતા એ તેણે મજબૂત કર્યા. તેના અનુગામી એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચોલ વંશનો ઇતિહાસ રાજેન્દ્ર ત્રીજાના મૃત્યુ પછી સમાપ્ત થાય છે. કોના પછી? રાજેન્દ્ર ત્રીજાના મૃત્યુ પછી સમાપ્ત થાય છે. ત્યારબાદ વાત કરીએ મહેસૂલી વહીવટ. ચોલ સામ્રાજ્યના પતનનું મુખ્ય કારણ સતત યુદ્ધો અને શું હતા? સંઘર્ષો હતા.
જેણે રાજ્યાભિષેકના આર્થિક અને લશ્કરી સંસાધનોને ખતમ કરી નાખ્યા હતા. પછીના 16 શાસકોની જે નબળાઈ અને નવા સામ્રાજ્યો હતા તે સામ્રાજ્યનો ઉદય ખાસ કરીને પંડ્યા અને હોયસલા રાજવંશો અને ચોલ સામ્રાજ્યના પ્રદેશો પરના તેમના આક્રમણકારો અને સામ્રાજ્ય ઘણું નબળું પાડ્યું હતું. ચોલ કાળના જે રેકોર્ડ પરથી જાણવા મળે છે કે તેનું શાસન કેવું હતું, સુવ્યવસ્થિત હતું. માઉસ મિસ્ટેક છે એટલે વિદ્યાર્થી મિત્રો ટીક માર્ક નહીં થઈ શકે, તો તમે આ લેક્ચરમાં થોડુંક મેનેજ કરી લેજો. ચોલ કાળનો જે વહીવટ હતો તે કેવો હતો, કેન્દ્રીય વહીવટ હતો. જે પણ હું શબ્દ તમને કેન્દ્રીય વહીવટ હતો. રાજા કેન્દ્રીય વહીવટના કેવા હતા, વડા હતા. રાજા હતા જે કેન્દ્રીય વહીવટના શું હતા, વડા હતા. અને સરકારના સર્વોચ્ચ તે અધિકારી હતા. તેમનું પદ વંશ પરંપરાગત હતું અને માત્ર મોટા પુત્રને જ રાજાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો. રાજા ચક્રવર્તીગલ, ત્રિકાલ, સમ્રાટ જેવા ઉચ્ચ સન્માનીય પદવીઓ ધરાવતા હતા. ત્યારબાદ વાત કરીએ મહેસૂલી વહીવટ વિશે, કે રાજાની મદદ માટે દરબારી અધિકારીઓની એક સભા હતી જેનું નામ શું હતું, કે ઉદ્દનકુટન હતું. તેમનું નામ શું હતું, ઉદ્દનકુટન હતું. રાયલસમ વિભાગ આજના આધુનિક પોસ્ટલ વિભાગની જેમ કામ કરતો હતો. કયો વિભાગ, રાયલસમ વિભાગ, જે આજના આધુનિક પોસ્ટ વિભાગની જેમ કામ કરતો હતો. કેન્દ્રીય અધિકારીઓને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ઉચ્ચ કક્ષાના અધિકારીઓની પ્રથમ શ્રેણીને પેરુદનમ કહેવાતું હતું. શું કહેવાતું હતું, પેરુદનમ. અને નિમ્ન સ્તરના અધિકારીઓની બીજી શ્રેણીને શું કહેવાતું હતું, શિરુદાનમ કહેવામાં આવતું હતું. અધિકારીઓને મહેનતાણું તરીકે શું આપવામાં આવતું, જમીન અનુદાન આપવામાં આવતું હતું, જેને જીવ્ય કહેવામાં આવતું. શું કહેવામાં આવતું હતું, જીવ્ય કહેવામાં આવતું હતું. વિદપીલ નામના અધિકારીઓ કેવા, વિદપીલ નામના અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં ફરતા હતા અને સ્થાનિક વહીવટ પર નજર રાખતા હતા. ચોલ સામ્રાજ્યને વિભાગો અથવા પ્રાંતોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેની સંખ્યા કેટલી હતી, 6 અથવા 7 હતી. કેટલી હતી, 6 અથવા 7 હતી. અધિકારીઓનો પગાર જમીનના દાન પર ચૂકવવામાં આવતો અને બાલનાડુ એક વહીવટી એકમ હતું. કેવું હતું, બાલનાડુ ત્યાંનું એક વહીવટી એકમ હતું. આગળ વાત કરીએ કે મંડલમને વલનાડુસ અને નાદુસમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. મંડલમ એટલે એક પ્રકારનો પ્રાંત હતો, એને વિભાજિત કરવામાં આવ્યા હતા. કેટલીક વાર રાજવી પરિવારના સભ્યોને પ્રાંતીય શાસકો તરીકે નિયુક્ત કરવામાં આવતા હતા. નાડુ મહેસૂલ વસૂલાત સાથે સંબંધિત હતું. શું હતું, નાડુ મહેસૂલ વસૂલાત સાથે સંબંધિત હતું. નાડુ વહીવટની દેખરેખ નાડુ વાયગા નામના અધિકારીઓને દ્વારા કરવામાં આવતી. કેવી, નાડુ વાયગા નામના અધિકારીઓ. નાડુ એટલે કે ગ્રામ, ગ્રામનો જે વહીવટ હતો તે વાયગા નામના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. ચોલ રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો, જમીન કર હતો. ગ્રામીણ મંડળો દ્વારા જમીન વેરો વસૂલવામાં આવતો હતો અને સરકારી તિજોરીમાં જમા થતો હતો. આ માટે ચોલ શાસકોએ સમગ્ર જમીનની માપણી કરાવી અને તેની ઉત્પાદકતાના આધારે નક્કી કર્યો. ઉદાહરણ તરીકે રાજ 1 હતા, એને કુલોત્તુંગ એકના સમયમાં જમીનની માપણી અનુક્રમે 1 અને 2 વાર કરવામાં આવી હતી. ટેક્સ 1/3 થી 1/4 ભાગ સુધીનો હતો. ટેક્સ લેવામાં, જે કર લેવામાં આવતો તેને કદમપ અથવા કદીમેન કહેવામાં આવતું. જે ટેક્સ વસૂલવામાં આવતો તેને શું કહેવામાં આવતું, કદમમ અથવા કદીમેન કહેવામાં આવતું હતું. ત્યારબાદ વાત કરીએ મહેસૂલ વહીવટ વિશે, કે મહેસૂલ વિભાગના રજિસ્ટરને હતું એને શું કહેવામાં આવતું હતું, બારીચોતગાકા કહેવામાં આવતું હતું, જેમાં તમામ પ્રકારની જમીનની વિગતો નોંધવામાં આવતી હતી. ચોલના સોનાના સિક્કાને શું કહેવામાં આવતું હતું, કલંજુ અથવા પોનું કહેવામાં આવતું. શું કહેવામાં આવતું હતું, કલંજુ અથવા પોનું કહેવામાં આવતું હતું. દુષ્કાળ વગેરે જેવી કુદરતી આફતો દરમિયાન જમીન કર માફ કરવામાં આવ્યો હતો. જમીન કર ઉપરાંત વાણિજ્યક સામાન, વિવિધ વ્યવસાયો, ખાણો, જંગલો, તહેવારો વગેરે પણ કર લાદવામાં આવ્યા હતા. રાજ્યની આવક નોકરશાહી, બાંધકામના કામો, ધર્માદા, યજ્ઞો, તહેવારો વગેરે પાછળ ખર્ચવામાં આવતી. આ ટોપિક એટલો બોરિંગ છે કે મને પણ ભણવામાં ખૂબ જ બોરિંગ મહેસૂસ થાય છે, પરંતુ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મારે કોઈ પણ છૂટકે તમને આ ટોપિક ભણાવવો પડશે. એટલે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે બોર ન થતા, કારણ કે તમારા માટે મહત્વના ટોપિક છે. મહેસૂલ વિભાગના જે અધિકારીઓ હોય તેને શું કહેવામાં આવતા હતા, મહેસૂલ વિભાગના જે એને વૃત્ત પોટાકાર
ગા કાકા કહેવામાં આવતા હતા. ખૂબ જ અટપટા નામ છે, પરંતુ તમે 2 થી 3 વાર રિવીઝ કરશો એટલે આરામથી યાદ રહી જશે. આગળ વાત કરીએ કે ચોલ રાજાઓએ એક વિશાળ એનું જે લશ્કરી શાસન વિશે વાત કરીએ તો ચોલ રાજાએ એક વિશાળ સૈન્ય સંગઠિત બનાવ્યું હતું. ચોલ શાસકો કુશળ યોદ્ધા અને વ્યક્તિગત રીતે યુદ્ધોમાં ભાગ લેતા હતા. ઘોડા, હાથી, રથ અને પગપાળા સૈનિકો સાથે ખૂબ જ શક્તિશાળી એની પાસે નૌકાદળ હતું. આ નૌકાદળની મદદથી તેમણે શ્રી વિજય, સિહલા એટલે સિંહલદીપ એટલે કે શ્રીલંકા, માલદીવ વગેરે ટાપુઓ જીતી લીધા હતા. કેટલાક લશ્કરી જૂથોએ નાગરિક કાર્યોમાં ભાગ લીધો અને મંદિરો વગેરેને દાન આપ્યું. સૈનિકોને પગાર તરીકે આવક અથવા જમીનનો એક ભાગ આપવાની પ્રથા હતી. લખાણોમાં બળપેરા, બિલ્લીગલ, કુદીરા ચેવગર, અનાયત કકલ, કજીરામકલ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. તેના ન્યાય વહીવટ વિશે વાત કરીએ તો તેમના લખાણોમાં ન્યાય માટે નિયમિત અદાલતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને વિધાન વાક્યમાં પૂછી શકે કે ચોલ શાસકોમાં નિયમિત અદાલતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવી રીતે વિધાન વાક્ય કાઢી શકે. જેમ કે ધર્માસન એટલે કે રાજાનો દરબાર અને ધર્માસન ભટ્ટ. ત્યારબાદ વાત કરીએ સિવિલ અને ફોજદારી કેસો વિશે વાત કરીએ તો કોર્ટના પંડિતોને ધર્મભટ્ટ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ધર્મભટ્ટ. કોર્ટના જે પંડિતો હતા તેને ધર્મભટ્ટ કહેવામાં આવતા, જેમની સલાહથી વિવાદોનો નિર્ણય કરવામાં આવતો. કોમની સલાહથી? ધર્મભટ્ટોના. સિવિલ અને ફોજદારી કેસો વચ્ચેનો તફાવત સ્પષ્ટ ન હતો. એટલે સિવિલ કેસ કોને કહેવાય, ફોજદારી કેસ કોને કહેવાય, એ વિશે તફાવતની ખ્યાલ નતો. હત્યા અને હત્યાની સજા એ હતી કે ગુનેગારને પડોશના મંદિરમાં દીવો પ્રગટાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ એક નવી પ્રથા છે કે જેને હત્યા કરી નાખવી એની સજા રૂપે અને ગુનેગાર પડોશના મંદિરમાં દીવો પ્રગટાવવાની વ્યવસ્થા કરવાની. વાસ્તવમાં એક પ્રકારનું શું હતું? પ્રાયશ્ચિત હતું, પરંતુ મૃત્યુદંડ આપવામાં આવ્યો હોવાના ઉદાહરણ પણ જોવા મળ્યા છે. રાજદ્રોહ એક ગંભીર ગુનો હતો જેનો નિર્ણય રાજા પોતે લીધો હતો, જેમાં મૃત્યુદંડની સાથે ગુનેગારની સંપત્તિ પણ એની જપ્ત કરવામાં આવતી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ ખૂબ જ બોરિંગ ટોપિક છે, પરંતુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે જીપીએસસી લેવલનો આ ટોપિક છે, એટલે મારે તમને ભણાવવો પડે છે. ખૂબ જ બોર લાગશે તમને જોવા સમયે, પરંતુ તમે 1 થી 2 વાર વિડીયો જોશો, પછી પીડીએફ રીડિંગ કરશો એટલે તમને આસાનીથી ચોલ સામ્રાજ્ય વિશે સમજાય છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચૌલુક્ય સામ્રાજ્ય વિશે હું લઈને આવીશ. તો આશા રાખું કે તમે બધા વિડીયો જોશો અને વધુમાં વધુ શેર કરશો, જેથી વિદ્યાર્થી જે લોકોને ચોલ સામ્રાજ્ય વિશે માહિતી નથી મળી તે મેળવી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.